ગોંડલમાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે આપણે આ ડેરીના દર્શન, મહારાજના દર્શન અને ચારે બાજુ દિવ્યતા આપણને જોવા મળે છે. અખેરીના દર્શન એ તો પ્રતાપી જ બધાના સંકલ્પો પૂરા કરે છે, બધાની એ પ્રમાણે એ બધા કાર્યો થાય છે. એવું દિવ્ય ધામ છે. અને આવા સમયની અંદર પણ આપણને આ બધી સ્મૃતિ પણ થાય છે કે અહીંયા આપણે યોગીજી મહારાજે જે આપણને સુખ આપ્યું છે, જે કંઈ આપણને આ બધા વાતો કરી છે અને આ બધા કાર્યો કર્યા છે એની સ્મૃતિ પણ થાય છે. એટલે જોગી મહારાજ આપણને જે બેસીએ એટલે યાદ આવી જાય તરત. કંઈ આવતાની સાથે બેઠા હોય, વાતો કરી હોય, આપણને સુખ આપ્યું હોય, વળી આમ ખુરશીમાં બેસીને આમ બધે ફર્યા હોય, ચારે બાજુ જતા હોય, એટલે આ બધી સ્મૃતિઓ અહીંયા તાજી થાય છે. એટલે દિવ્યતા લાગે છે. અને દિવ્ય આ બધું અક્ષરદેવનું દર્શન એટલે દિવ્ય છે. અને એમનો સંકલ્પ અહીંયા જે હતો એ રીતે મૂર્તિમાન થયો છે કે આ દરવાજો પણ જે થયો છે એમનો સંકલ્પ જ હતો. અને એ રીતે એવો ભવ્ય એમને પોતે જ બધા વાત કરેલી છે. આ પ્રમાણે કહેવાની વાત શું છે કે જ્યારે આવીએ ત્યારે આપણને આમાં દિવ્યતા લાગે છે. કારણ કે સ્થાન એવું છે ગુણાતીતાનું એમનું સમાધિ સ્થાન. અને એવા પુરુષ જે જોગીજી મહારાજ એ પણ અહીંયા બિરાજ્યા છે. અને શાસ્ત્રીજી મહારાજે આ મંદિર કરાવ્યું છે. અને અહીંયા આગળ આવતો આપણને જે આનંદ સુખ આવે છે એ પુરુષોના પ્રતાપ છે. પ્રથમ 71માં શ્રીજી મહારાજે વાત કરી છે કે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું ધામ જે અક્ષર જેને ગુણાતીત કહીએ છીએ, અક્ષરના મુક્તો અને સર્વ ઐશ્વર્ય એ હું લઈને પધાર્યો છું એમ મહારાજે કહ્યું છે. અને આ વાત છે તમારે કરવી કે હું અક્ષરધામથી આવ્યો છું, અક્ષરધામ લઈને આવ્યો છું, ઐશ્વર્ય લઈને આવ્યો છું, આ બધું કાર્ય છે એ તમારે સમજવું અને બીજાને વાત કરવી. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. એટલે એટલા માટે જો શાસ્ત્રી મહારાજે જે કર્યું છે એ વચનામતનો આધાર છે. બીજા ઘણા બધા આધાર છે અક્ષરની વાત પર માટે. પણ કહેવાનું છે કે પોતાનો એ જે સિદ્ધાંત હતો એ શાસ્ત્રી મહારાજ જીવમાં ઉતર્યો કે મહારાજ લઈને પધાર્યા છે, અક્ષરધામ લઈને આવ્યા છે અને અક્ષર છે ગુણાતીતાન સ્વામી છે. એ પણ બધું એમને પોતાની રીતે નક્કી કર્યું શાસ્ત્રી મહારાજે. અને એ દરોડ પોતે દ્રઢ કર્યું કે આ બરાબર છે. અને એ પ્રમાણે આ સિદ્ધાંત આપણે પ્રવર્તાયો છે. આ સિદ્ધાંત એમને લોકોને સમજાવવા માટે કે પોતાની મહત્તા વધારવા માટે એમને કર્યો નથી. પણ શ્રીજી મહારાજ જે આવ્યા છે એને વાત લઈને આવ્યા છે એ વાત બધાને સમજાય અને બધાને એ રીતે બ્રહ્મરૂપ થાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ એવો લેતું લઈને આવ્યા હતા. એ જ વાત શાસ્ત્રીજી મહારાજે આ બધાને કરી છે. અને એટલા માટે આ મંદિરો કર્યા, સંતો કર્યા, સાધુ અને બધા હરિભક્તો થયા. એમના જે વખતે હતા એટલે તો તે ઘડે તો સામાન્ય આપણે સત્સંગ પણ હતો. હમણાં સભામાં વાત થઈ ગઈ છે, બોચાસનું થયું ત્યારે. અને પછી ત્યાર પછી એમને એ બધું કરીને બરાબર પાયો મજબૂત નાખ્યો. અને પાયો મજબૂત નાખીને પોતે આ કાર્ય કર્યું. અને જોગી મહારાજને આપણને ઓળખાયા કે હવે બધું જોગી કરશે. તો એ પ્રમાણે જોગી મહારાજ પણ એમનો પણ એવો પ્રતાપ, એમને પણ એ બધું મંદિર એટલે સાધુ કર્યા, સંત કર્યા, મંદિરો કર્યા. એટલે એમનો આ બધા આખ્યાનો આપણે સાંભળ્યા હમણાં. એ બધા એવા અલૌકિક દિવ્ય પુરુષ હતા. એટલે જે કાર્ય મહારાજ લઈને આવ્યા છે એ કાર્યનો વિસ્તાર કરવાનો, દરેકને એ વાત સમજાય, દરેક જીવનું કલ્યાણ થાય એના ઉપર નિશાન હતું. એટલે એમને ભગવાન શ્રીજી મહારાજનો જે અપાર મહિમા, ગુણાતીતાન સ્વામીનો મૂળ અક્ષરનો મહિમા આ બરાબર બધાને સમજાય એને માટે આ બધું કાર્ય કર્યું છે. એમને કંઈ માન મોટો કીર્તિ માટે નથી કર્યું,
પણ એટલું જ છે કે આ વાત છે, સાચી છે અને બધા સમજે એટલા માટે આ બધું કર્યું છે અને એ સંકલ્પ છે. એટલે કહેવાનું શું છે કે અત્યારે જે કંઈ કાર્ય અત્યારે આપણે થઈ રહ્યું છે, હમણાં જે વાત સંતોએ કરી છે, મન સ્વામીને આત્મા સ્વામીએ, પણ એ બધો એમનો જે સંકલ્પો છે એ જ ચાલે છે. એમણે જે સંકલ્પો કર્યા છે એ પ્રમાણે જ એ કાર્ય થાય છે. જોગી માને તો આપણે બધા જામીન કર્યું કે આ ડેરીની અંદર જ પોતે હંમેશા ધૂન જ્યારે થાય, મહાપૂજા કરે ધૂન કરાવે, સંકલ્પો બધાના પૂરા થાય, સારા થાય એ થાય. તો તે વડે સંકલ્પો એ પણ કરતા હતા કે સાધુ વધો, સાધુ વધો. કારણ કે અહીંયા ગોંડલમાં તે વડે બહુ એ ના રહે, મચ્છરનું બધું ઉપાધિ, એટલે સાધુ બહુ અહીં રહે નહીં. 2 મહિનો આવ્યા અને મહિનો રહીને જતા રહે, પાછા આવે. એટલે એવી રીતે પણ સ્વામી દરરોજ એની પ્રાર્થના કરે કે સાધુ વધો. પછી કે સત્સંગ વધો, એટલે બધા સત્સંગ વધવાની કરે, મંદિરો થાવ. અને કહેવાનું શું છે કે એમને એ ધૂનની પ્રાર્થના કરતા જ કાયમ. અને એ સંકલ્પ એમનો પણ સિદ્ધ એમને કર્યો છે. આવા બધી જો આપણે કહીએ કે આજે એમના દ્વારા આવા ભણેલા ગણેલા સંતો થયા. અત્યારે અમે બેઠા છે આપણી સામે બધા સંતો જે મહારાજ જોગી મહારાજે જ કરેલા છે. અને એમનો સંકલ્પ છે કે બધા સાધુ ઘણા થશે, મંદિરો થશે, સત્સંગ વધશે. એટલે એમની વાત જ હતી કે આપણું મહારાજનો સિદ્ધાંત છે એ કેમ પ્રવર્તે, અને એ સિદ્ધાંત પ્રમાણે આખા જીવોનું કલ્યાણ થાય, અનંત જીવોનું, એ માટે એમનું આખું કાર્ય હતું. અને એ કાર્ય એમણે કરીને આપણને એ સેવા આપી છે. અને એ સેવા આપણને સોંપી છે. એટલે આજે એ બધા સંકલ્પ મુજબ એના પ્રમાણે આજે આપણે બધા સેવા કરી રહ્યા છીએ. આટલા બધા સંતો છે. એ શંકર જોગી બાબાનો તો સંતો વધો તો આજે 800 સાધુ થઈ ગયા એમના સંકલ્પમાંથી. અને એ રીતે છે. અહીંયા આગળ કેટલાય વર્ષો એવી ધૂન કરી, ત્યાર પછી આ એમનો સંકલ્પ થયો. દિલ્હીની અંદર મંદિર કરવું હતું. અને વાત જે અત્યારે કરી છે અક્ષરધામની વાત કરી છે, અને દિવ્યતાની વાત છે કે આ દેશ પરદેશની અંદરની મહત્તા દિવ્યતાની વાતો બધા જો મોટા મોટા ત્યાંના માણસો આવી દર્શન કરે છે. અને હમણાં આત્મસ્વામી વાત કરી કે બધાએ પણ થક થઈ ગયા છે કે મંદિર કહ્યું. અને તે વળી 5 વર્ષની અંદર એ પણ એ લોકોને આશ્ચર્ય લાગે કે આવું કેવી રીતે થાય. તો એ કેમ જો સ્વામીનો સંગ, બાકી સ્વામી હતા ત્યારે 35 વર્ષ સુધી કે એટલા બધા તારાથી ત્યાંના ગવર્નરને કાગળ લખે કે અમારા મંદિર માટે જગ્યા આવજો. 2 આપણા હતા એ ગઢિયા તે ત્રિવેદી સાહેબને આપણે ગઢિયા કરે ને, ઈશ્વરભાઈ આપણા ભાનુભાઈના ભાઈ, તો એ ત્યાં કામ કરતા. એમને ત્યાં સત્સંગ ચાલે, થોડા ભેગા થાય. અને સ્વામી એમના ઉપર લખે કે સાહેબને મળજો ને દિલ્હીમાં જગ્યા મળે. અને કેટલાય દિવસ સુધી લખેલું લખે, જ્યારે લખે ત્યારે કરે સાહેબને મળજો મંદિર કરે. પેલા જાય અને હાર બધા ત્યાં મુંબઈથી મોકલે, મહાન સ્વામી સંતો બધા મોટા મોટા હાર કરીને મોકલે, મારે કે આપો અને તેને પહેરાવજો અને વાત કરજો. એ કેટલા વર્ષો સુધી જે કરી. એટલે તોય પણ સ્વામીને એમ ના થાય કે હવે થાય એવું નથી, ને કે આપણે કંટાળો આવે. 1 વર્ષ 2 વર્ષ કરીએ તો પણ થવાનું જ નથી, માણસો નથી. એટલે મન પાછું પડી જાય. પણ એમને જીવમાંથી હતું કે અક્ષર પુરુષોત્તમ જ્ઞાન પ્રવર્તે અને થાય. તો એટલા વર્ષો પછી પણ એનો સંકલ્પ પૂરો થયો. અને આ 30-35 વર્ષે આ જગ્યા મળી. એ જગ્યા માટે પાછા અમારા ઈશ્વર સ્વામી તો કેટલા આખું દિલ્હીની 4 બાજુ ફરી જગ્યા જોવા માટે. અને હું 2-3-4 વખત ગયો હતો, પણ કંઈ પ્રસન્ન પડે નહીં. અને પછી ભગવાનની ઈચ્છાથી એક ત્યાં જમનાને, અને જોગીમાને પછી એવું હતું કે જમનાના કિનારે જ થાય મંદિર, જમનાના કિનારે મંદિર મળે ને જમના. એટલે બધા જોઈએ પણ આ જમનાની વાત આવે એટલે પેલી વાત થાય નહીં. પણ એમનો સંકલ્પ તો ત્યાં તો ખોરતા છેવટે અત્યારે આ જગ્યા છે એ આપણને પ્રાપ્ત થઈ. અને તે પણ આપણને અત્યારે 90 કહીએ 100 એટલી બધી જગ્યા સહેજે મળી ગઈ. કહેવાનું શું કે જોગી મહારાજનો એમ સંકલ્પ એવો બળ્યો કે થાકે જ નહીં. આપણે થાય કે ધૂન કરાવે તો કેટલી વખત ધૂન આપણે થાકી જઈએ, પછી તો ધૂન ચલાવે જ રાખે. એટલે એમના જીવનમાં એક જ વસ્તુ હતું કે આ વસ્તુની અંદર ભગવાનનો પ્રતાપ થવાનો જ છે એવી શ્રદ્ધા હતી.
અને એવી શ્રદ્ધા એ આપણને હંમેશા કહેતા ભગવાન કરશે જ, ભગવાનની દયાથી થશે જ, એવા સંકલ્પો એમના હતા જ. અને એની થયા આપણે અનુભવ થયો કે ભાઈ આવું મોટી જગ્યા મળે નહીં અને આ જગ્યા મળી, તો એ પ્રમાણે થયું છે. શાસ્ત્રી મહારાજ પણ એવા શ્રદ્ધા, એમને પણ એવો સમર્થ હતા કે ગઢડાની અંદર મંદિર કરવું તે કેટલા વર્ષો 25 વર્ષ સુધી એમને ભાવનગરના અને કૃષ્ણકુમારના વખતમાં બહુ અરજી કરેલી, પણ તે વખતે કે ગઢડામાં એક મંદિર છે એટલે બીજું મંદિર થાય નહીં, કારણ એની પાછળની આગળ પાછળની ખટપટ હતી કે આ મંદિર અહીંયા ના જ થાય, એમ ગઢડાની અંદર આ પ્રમાણે આવ્યું છે. પછી મારા શાસ્ત્રીમાં બધા આપણે સંતો હરિભક્તો કે અમે બધા સંતો કે હરિભક્તો કે સ્વામી હવે આમાં કંઈ થશે નહીં, આ તો રાજા છે ને એમને આગળ થયું, હવે નક્કી થયેલું હોય ને લાલ લીટી માગી એટલે ફરે નહીં, એટલે આપણે વાત મૂકી દો, બીજા મળે તો લેવું. સ્વામી કે ના, મહારાજનો ત્યાં સંકલ્પ ટેકરા ઉપર હતો મંદિર બાંધવાનો, મહારાજે બધો માપ પણ લીધેલો હતો, પણ આપણે ટેકરા ઉપરનું મંદિર જે થવું એ શાસ્ત્રી મહારાજને બરાબર નક્કી હતું. મહારાજનું આ સંકલ્પ છે ને અહીંયા મહારાજને અક્ષર પ્રસંગ બેસાડવા, તો એ પણ એટલી રાહ જોઈ અને શ્રદ્ધા ખૂટે નહીં, આપણી બધી શ્રદ્ધા ખૂટી જાય. પછી જે મળે એને વાત કરે, જે કરે એને વાત કરે. જેમાં જોગી મારે પણ કાગળો લખે આમ ને તેમ ને બીજું એ પ્રમાણે ગઢડાની અંદર પણ જગ્યા રાજપલટો, અને શાસ્ત્રીમાં છેવટે કહ્યું કે રાજપલટો થશે, એ થઈ ગયું. એટલે કહેવાનું શું કે મોટા પુરુષોના સંકલ્પ છે એવા દ્રઢ હોય કે જે આટલા વર્ષો જાય તો થાકે નહીં, અને તો એ દર્શનનો વિચાર મોડો થાય નહીં, એમ શાસ્ત્રીમાં કહ્યું છે. જોગીમાના એવા સંકલ્પો એ બધા આ થાય છે, એ બધું એમના સંકલ્પથી થાય છે. આપણે જાણે આપણે કરીએ, પણ કહેવાનું છે જે છે તે કરતા ભગવાન. આપણે એટલું જ માનવાનું છે કે જે કંઈ થાય છે એ ભગવાનની કરતા. તો કહેવાનું છે આ પ્રમાણે આપણો સાથે. એટલે આજે શાસ્ત્રી મહારાજે આ કંઈ ગમે તેમ પોતાને મનાવવા પૂજાવા માટે મારે મંદિર આ બધું કાર્ય કર્યું નથી, પણ મારાનો સિદ્ધાંત જે હતો રચનાના આધારે કે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને આ અક્ષરધામ લઈને આવ્યો છું, એ વાત તમારે સમજવી અને બીજાને વાત કરી. એ આ વાત કરે છે જોગી મહારાજ, એટલે શાસ્ત્રી મહારાજે કહે, જોગી મહારાજે કહી, અને એમના પ્રતાપથી આજે બધું કાર્ય ચાલે છે. અને એ કાર્યથી આજે આપણા વિકાસ બધો થયો છે અને બધો હજુ થશે જ, કારણ કે એમનો સંકલ્પો છે તૂટવા નથી. અને આટલા બધા સંતો પણ એમના ઈચ્છા થયા, મંડળો બધા અત્યારે થયા છે, આપણે જોઈએ છીએ કેટલા બધા મંડળો નાના મોટા બધા, અને બધા મંડળો પણ એટલા બધા કામ કરે છે આમ સક્રિય રીતે, અને પ્રદેશમાં કે અહીંયા. તો એ એમનો પ્રતાપ છે તે જોવાય છે, એટલે એમના પ્રતાપે આપણે શું આ બધું કાર્ય થઈ શકે છે અને થાય છે. એટલે આપણે એ પ્રમાણે આપવાનું છે, અને ભગવાન કરતા સમજવા. મહારાજે પણ કહ્યું છે કે ભગવાન કરતા છે, કરતાને હરતાય સમજવાના કહે, બે કહ્યું છે કે કરતા તો કરીએ તો બધું, હરતા પછી આપણે ભગવાનનો આશરો હોય, ભજન કરતા હોય, બધું કરતા હોય તો પણ આપણું કામ થાય જ નહીં, એટલે કંઈ દુઃખ થાય ને કોઈ મોજા થાય બધું થાય. એટલે કરતા હરતાય છે. એ ભગવાન છે એ સારું કરે છે, અને નથી સારું થતું એ પણ આપણા હિતને માટે છે. કારણ કેટલી વખત આપણે કર્યું હોય કામ ના થયું ના થયું, એમાં ભાઈ આપણે દુઃખ આવવાનું, મુશ્કેલી આવવાની, ભવિષ્યમાં થવાનું ના થાય, અને કરે છે એ જ કરે છે, અને નથી થતું એ આપણા હિત માટે છે, કલ્યાણ માટે છે, એમ સમજીએ તો આપણને શાંતિ રહે. નહીં તો પછી શું થાય, મેં કર્યું મારા થયું આમ છે તેમ, આપણાથી થતું નથી. ભગવાન સીતી મહારાજ એમના પ્રતાપે થાય છે, શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ પ્રતાપે થાય છે, અને એમને જ કરીને આ કાર્ય કર્યું છે. તો આપણે એવી દ્રઢ સમજણ, શ્રદ્ધા, વિશ્વાસ રાખીને જો આપણું કાર્ય થાય છે અને કરીએ છીએ, તો એની એવી શ્રદ્ધા રહેવી કે થાય ના થાય, વહેલું થાય મોડું થાય, તો આપણે એ પ્રમાણે કરતા છે ભગવાન માનીને કાર્ય કરે જવું, તો એ માનીને થાય છે. તો અત્યારે બધું કાર્ય વધ્યું છે એ એમના પ્રતાપે થાય છે. તો આપણે પણ એવી શ્રદ્ધા રાખીને જે કંઈ આપણાથી થાય એ સેવા કરીએ છીએ અને કરવાની. અને બધા સુખ્યા છે ને બધું ભગવાને સુખ્યા કર્યા છે, અને સુખ્યા કરે એ માટે શાંતિ છે. તો બધું કહીએ કે બધાને શાંતિ થાય, સુખ થાય, અને આવીને આવો સત્સંગ દઢ થઈ જાય. આવા ઉત્સવની અંદર પણ આવીને આપણી ભક્તિ કરી શકીએ એ ભગવાનને પ્રાર્થના.